નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લર્ન ઇંગ્લિશ વિથ એમ.આર. પટેલ. ધોરણ 10 માટે મેઇન ટેક્સ્ટ ઉપરાંત આપણે સપ્લિમેન્ટરી રીડિંગ માટે બ્લેક બકનો અભ્યાસ કરવાનો હોય છે, જેમાં 1 થી 22 સુધીના રીડ આપેલા છે. એ જે રીડ છે તેમાં કોમ્પ્રિહેન્શન માટે જુદા જુદા ફકરાઓનો અભ્યાસ કરીને તેની નીચે પૂછાતા પ્રશ્નોના ઉત્તરની તૈયારી કરવાની હોય છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. રીડ 1, ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. ફર્સ્ટ કોમ્પ્રિહેન્શન. બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી not only in India but also in parts of Pakistan, Nepal and some other countries. In India, it is found mainly in Maharashtra, Orissa, Punjab, Rajasthan, Haryana, Gujarat, Andhra Pradesh, Tamil Nadu and Karnataka. In Gujarat, black buck are seen in Saurashtra. Its original habitat એટલે રહેઠાણ is open plain એટલે મેદાન and not dense એટલે ગાઢ and not dense jungles. There is the famous Black Buck National Park at Vedavadar in Bhal region of Saurashtra. Region એટલે વિસ્તાર. આપણે ત્યાં વેળાવદર ખાતે સૌરાષ્ટ્રમાં બ્લેક બક નેશનલ પાર્ક આવેલો છે, જેમાં બ્લેક બક એટલે કે કાળિયાર હરણ આપણને જોવા મળે છે. અહીં બતાવું છે કે બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ એન્ટેલોપ. હરણની જે જાતિઓ છે તેમાં બ્લેક બક એટલે કે કાળિયાર હરણ સૌથી ઝડપથી દોડતું પ્રાણી. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી નોટ ઓનલી ઇન ઇન્ડિયા. ફક્ત ભારતમાં જ જોવા મળે એવું નથી. Pakistan, Nepal and some other countries we found it. In Gujarat, black buck are seen in Saurashtra. Its original habitat એટલે રહેઠાણ, પ્લેન એટલે મેદાન, ડેન્સ એટલે ગાઢ. હવે આપણે અહીં આપેલા પ્રશ્નનો ઉત્તર જોઈશું. વેર ડુ વી ફાઇન્ડ બ્લેક બક ઇન ગુજરાત. આપણને ગુજરાતમાં બ્લેક બક ક્યાં જોવા મળે? અહીં આન્સર છે ઇન ગુજરાત બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. Second, black bucks live in dense forest. True or false? શું બ્લેક બક ગાઢ જંગલમાં રહે છે? એનાથી અહીં આપણે જોયું છે કે ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ ઇઝ ઓપન પ્લેન મેદાન છે, નોટ ડેન્સ જંગલ એટલે આ વિધાન ખોટું. ઇન વિચ કન્ટ્રી ડુ વી ફાઇન્ડ ધ બ્લેક બક? આપણે કયા કયા દેશોમાં બ્લેક બક નિહાળીએ છીએ? અહીં આપેલું છે ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. નંબર 4, વેર ઇઝ બ્લેક બક નેશનલ પાર્ક સિચ્યુએટેડ? અહીં એનો આન્સર છે ધેર ઇઝ ધ ફેમસ બ્લેક બક નેશનલ પાર્ક એટ વેળાવદર. અહીં આપણે જોવું છે એનો ઉત્તર આ રીતે આપીશું. બ્લેક બક નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ એટ વેળાવદર ઓફ સૌરાષ્ટ્ર ઇન ભાલ રિજન લખશો તો પણ ચાલે. 5th ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રોમ ધ પેસેજ. આપેલા ફકરામાંથી નીચેના બે શબ્દો છે થીક એન્ડ લિવિંગ પ્લેસ, એના માટેના સમાનાર્થી સિમિલર મિનિંગ જોવાના છે. તો થીક ઇટ મીન્સ ડેન્સ એન્ડ લિવિંગ પ્લેસ મીન્સ હેબિટેટ. સેકન્ડ કોમ્પ્રિહેન્શન. The black buck is also known as Krishna Jinka in Telugu language. It has been declared the state animal of Andhra Pradesh. Other local names for the species include Kala Hiran, Sasin, Iralaiman, Krishna Mriga in Kannada and Kalvid in Marathi. અહીં species એટલે જાતિ. Krishna Jinka in Telugu and it is the state animal of આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશનું એ રાજ્યનું પ્રાણી છે અને એનું નામ છે ત્યાં એ કૃષ્ણ જિંકા તરીકે ઓળખાય. બીજાના નામ છે આ પ્રજાતિના કાલા હિરણ, સાસીન, ઇરાલાઈમાન, કૃષ્ણમૃગ ઇન કન્નડ એન્ડ કાલવીટ ઇન મરાઠી. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન મિથોલોજી એટલે પુરાણ, ભારતીય પુરાણ પ્રમાણે બ્લેક બક
or Krishna Jinka is considered as a vehicle of goddess moon. Goddess moon ના vehicle તરીકે વાહન તરીકે એને માનવામાં આવે છે. According to the Garuda Puran, Krishna Jinka brings prosperity in the areas where they live. ગરુડ પુરાણ પ્રમાણે કૃષ્ણ ઝીંકા બ્રિંગ્સ એટલે લાવવું, પ્રોસ્પરિટી એટલે સમૃદ્ધિ, ઇન ધ એરિયાઝ વેર ધે લીવ, જે વિસ્તારમાં એનો વસવાટ હોય તે સમૃદ્ધિથી ભરેલો રહે છે. નાઉ ક્વેશ્ચન્સ 1. બાય વિચ નેમ ડુ ધ પીપલ ઓફ આંધ્રપ્રદેશ નો ધ બ્લેક બક? આંધ્રપ્રદેશના લોકો બ્લેક બકને કયા નામે ઓળખે છે? અહીં જવાબ છે કૃષ્ણ ઝીંકા. The people of Andhra Pradesh know the black buck as Krishna Jinka. Question 2. Name the state animal of Andhra Pradesh. અત્યારે જ આપણે જોયું છે કે આંધ્રપ્રદેશનું રાજ્યનું પ્રાણી છે કૃષ્ણ ઝીંકા. The state animal of Andhra Pradesh is Krishna Jinka. Third number no question. The black buck is considered as a vehicle of the goddess moon. True or false? તો આ વિધાન આપણે આગળ જોયું જ છે, એ ટ્રુ છે. Number 4. What does Krishna Jinka bring as stated by the Garuda Puran? ગરુડ પુરાણ પ્રમાણે કૃષ્ણ ઝીંકા શું લાવે છે? તો અહીં આન્સર સીધો છે, એઝ એ કેપિટલ લખવો, એઝ સ્ટેટેડ બાય ધ ગરુડ પુરાણ, કૃષ્ણ ઝીંકા બ્રિંગ્સ prosperity. Number 5. The mythology means એટલે કે પુરાણ એટલે શું? તો કે એન્શન્ટ સ્ટોરી, એન્શન્ટ બુક્સ ઓન રિલિજન કે એન્શન્ટ સેન્ટ્સ. તો એનો અર્થ થાય છે એન્શન્ટ સ્ટોરી, પુરાણની કથાઓ. નાવ કોમ્પ્રિહેન્શન નંબર 3. Comprehension number 3. Black buck is famous for its spiral horns. બ્લેક બક એ ફેમસ છે શેના માટે? તો કે એના સ્પાઇરલ હોર્ન્સ માટે. સ્પાઇરલ એટલે સ્ક્રૂ આકાર, સ્ક્રૂમાં જે આપણને વડ જોવા મળે છે તેવા વડ બ્લેક બકના શિંગડામાં હોય છે. The distinctive horn of the black buck are ringed with 1 to 4 spiral tons. બીજાના કરતાં અલગ ડિસ્ટિંક્ટિવ આ બ્લેક બકના શિંગડા, કાળિયાર હરણના શિંગડા, એને રિંગ હોય છે જે આશરે 1 to 4 સ્પાઇરલ, લગભગ 1 થી 4 સુધી એમાં વડ હોય છે. They can be as long as 28 inch. એની લંબાઈ 28 ઇંચ સુધીની હોઈ શકે. In the male એટલે કે નર, the upper body is black, એના શરીરનો ઉપરનો ભાગ કાળા રંગનો, એન્ડ ધ બેલી એટલે પેટ, એન્ડ આઈ રિંગ્સ એટલે આંખની આસપાસનો રંગ આર વ્હાઇટ, એ સફેદ રંગનો હોય છે. ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. આછા બદામી રંગની ફિમેલ બ્લેક બક ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ, એ શિંગડા વિહીન હોય છે. બ્લેક બક યુઝ્યુઅલી રોમ on the plains in herds of 15 to 20 animals with one male leader. અહીં રોમ એટલે ભટકવું. બ્લેક બક સામાન્ય રીતે ટોળામાં રહે અને ટોળામાં 15 થી 20 એનિમલ્સ હોય, વિથ 1 મેલ લીડર, અને એમાં એક મેલ લીડર નર કાળિયાર હરણ હોય છે. On the open plain, the black buck is one of the fastest animal and can outrun most predator over long distance. ખુલ્લા મેદાનમાં બ્લેક બક સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે અને ઇટ કેન આઉટરન મોસ્ટ પ્રિડેટર્સ. જે એનો શિકાર કરવા એની પાછળ પડે તેને લગભગ ઇટ કેન આઉટરન મોસ્ટ પ્રિડેટર ઓવર લોંગ ડિસ્ટન્સ. ઘણા લાંબા અંતર સુધી એની પાછળ શિકારીએ દોડવું પડે. It can run 80 miles per hour when necessary. 1 કલાકમાં એ 80 માઇલ સુધી દોડી શકે છે. ચિત્તા is said to be a threat for the black buck. તો ચિત્તા એ એના માટે થોડું ભયજનક છે. ચિત્તા is said to be threat for the black buck. ચિત્ત એ એના માટે ભયજનક છે.
Other wild animals such as the wall and wild dogs also prey upon black buck. અને બીજા જંગલી પ્રાણીઓ જેવા કે વોલ્સ, વરુ એન્ડ વાઇલ્ડ ડોગ્સ, જંગલી કૂતરાઓ ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક, એ એનો શિકાર કરતા રહે છે બ્લેક બકનો. ધ બ્લેક બક ઇઝ અ હર્બીવોર. બ્લેક બક હર્બીવોર એટલે શાકાહારી છે. ઇટ લીવ્સ ઓન ગ્રાસ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ. The maximum lifespan recorded is about 16 years. એનું આયુષ્ય લગભગ 16 વર્ષનું માનવામાં આવે છે. પહેલો પ્રશ્ન છે, હાઉ કેન યુ સે ધેટ ધ બ્લેક બક ઇઝ અ હર્બીવોર? કઈ રીતે આપણે કહી શકીએ કે બ્લેક બક એ શાકાહારી છે? અહીંથી જ આપણે લઈશું વી કેન સે ધેટ ધ બ્લેક બક ઇઝ અ હર્બીવોર. પછી અહીંયા કંજક્શન મૂકવાનું, બીકોઝ it lives on grass, plants, flowers and fruits. Second, MPH is a short form of, બહુ શ્યોર નથી છતાં પણ કહું છું, માઇલ પર અવર. એન્ડ એની ઓરમાં બીજો સવાલ છે, વોટ ઇઝ ધ લાઈફ સ્પાન ઓફ ધ બ્લેક બક? બ્લેક બકનું આયુષ્ય કેટલા વર્ષનું માનવામાં આવે છે? તો અહીંયા આ વાક્ય લખીએ તો પણ ચાલે. ધ મેક્સિમમ લાઈફ સ્પાન recorded is about 16 years. અથવા તો અહીંથી પણ લઈએ, the lifespan of the black buck is about 16 years. 3. What is the black buck famous for? તો અહીં આપણને આપેલું છે, the black buck is famous for its spiral horns. Number 4, which animals hunt and kill the black buck? બ્લેક બકનો કોણ શિકાર કરે? તો બ્લેક બકનો શિકાર કરે ચિત્તા, વોલ્સ એન્ડ વાઇલ્ડ ડોગ્સ. તો અહીં આપણે લખી શકીએ ચિત્તા, વોલ્સ એન્ડ વાઇલ્ડ ડોગ્સ હન્ટ એન્ડ કિલ ધ બ્લેક બક. નાઉ 5th નંબરનો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રોમ ધ પેસેજ. અહીં આ ફકરામાંથી વંડર અને સ્ટમક બે શબ્દના અર્થ શોધી કાઢો. તો વંડર એટલે ભટકવું, ભટકવું એટલે અહીં આપ્યું છે રોમ, એન્ડ here stomach means belly. The black buck is hunted for its flesh and its skin. એના માંસ અને ચામડા માટે એનો શિકાર કરવામાં આવે. Although Indian law strictly prohibits the hunting of these endangered animals. છતાં પણ ભારતીય કાયદો એને સખ્તાઈથી શિકાર એનો રોકે છે. There are still occasional incidents of poaching. છતાં પણ ચોરી છુપીથી પણ એનો શિકાર થતો રહે છે. The natural habitat of black buck is taken away by human being for domesticated cattle or building houses. બ્લેક બકનું જે નેચરલ હેબિટેટ એટલે કે કુદરતી રહેઠાણ ઇઝ ટેકન અવે બાય હ્યુમન બિંગ, માણસોએ એના રહેઠાણને આંચકી લીધું છે. શેના માટે? તો કે ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ ઓર બિલ્ડિંગ હાઉસીસ. એમના ઘરે જે પ્રાણીઓ એવો પાળે છે, ગાય, ભેંસ વગેરે, તેને માટે અને ઘરો બાંધવા માટે એનું રહેઠાણને આંચકી લીધું છે. લાઇક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, ધ બ્લેક બક ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા બાય ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972. ભારતીય કાયદો બનાવવામાં આવ્યો છે, ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972. એના દ્વારા એ કાયદા હેઠળ એને રક્ષણ આપવામાં આવે છે. Which act protect the black buck? તો આપણે હમણાં જોયું, the wildlife protection of act of 1972 protects the black buck. Give one word for illegally catching or killing of wild animals. ગેરકાનૂની રીતે આપણે બ્લેક બકનો શિકાર કરીએ છીએ તેના માટેનો એક શબ્દ છે પોચિંગ. 3rd નંબર, why do human beings take away the natural habitat of the black buck? શા માટે માણસે એના રહેઠાણને આંચકી લીધું છે? The human beings take away the natural habitat of the black buck to domesticated cattle or building houses. Why do people hunt the black buck? તો અહીં આ કોમ્પ્રિહેન્શનનો પહેલું જ વાક્ય છે, The black buck is hunted for its flesh and its skin. Number 5, there is no Indian law which prohibits poaching of the black buck. Is this true or false? તો આ સેન્ટન્સ ફોલ્સ છે. નો ઇન્ડિયન રૂલ્સ નથી આપણે ત્યાં
ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972ની હેઠળ એને સુરક્ષા આપવામાં આવે છે. નંબર 5, I was in the 5th standard of the government school. One day I went to school with 4 rupees in my pocket to pay the school fees. હું ધોરણ 5માં સરકારી શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી. એક દિવસે હું 4 રૂપિયા ખિસ્સામાં લઈને સ્કૂલે ગયો સ્કૂલ ફીસ માટે. When I got there, જ્યારે હું શાળાએ પહોંચ્યો, I found that the teacher who collected the fees, Mr. Ghulam Muhammad, was on leave. When I got there, જ્યારે હું શાળાએ ગયો ત્યારે મને ખબર પડી કે જે શિક્ષક ફીસ લેનાર હતા, he was on leave, એ રજા પર હતા. And so the fees would be collected the next day. અને જેને કારણે ફી તેના પછીના દિવસે લેવામાં આવનાર હતી. All through the day the coins simply lay in my pocket. આખો દિવસ સિક્કાઓ મારા ખિસ્સામાં પડ્યા રહ્યા. But once school got over and I was on my way, they began to speak. પરંતુ સ્કૂલ પૂરી થઈ અને હું ઘર તરફના રસ્તે હતો, તેમણે બોલવાનું શરૂ કર્યું. All right coins, don't talk. They jingle or go khanak khanak. All right coins, don't talk. ભલે coins, you don't talk. And they jingle. થોડો અવાજ કર્યો. ખનક 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 એવો અવાજ કર્યો. But that they actually spoke. પણ તે દિવસે તેઓ ખરેખર બોલ્યા. One coin said, એક સિક્કો બોલ્યો, What are you thinking about those fresh hot jalebis? પેલી ફ્રેશ અને ગરમા ગરમ જલેબી વિશે તારો શું વિચાર છે? જલેબીસ આર મીન ટુ બી ઇટન. જલેબી તો ખાવા માટે હોય છે. એન્ડ ઓનલી ધોઝ વિથ મની, અને તે પૈસા વડે ઇન ધેર પોકેટ કેન ઇટ ધેમ, કે જેની પાસે પૈસા હોય તે ખાઈ શકે. Why could the boy not pay the school fees the same day? અહીંથી જ લઈશું. The boy could not pay the school fees the same day because the teacher who collected the fees was on leave. Second, the boy was studying. બાળક અભ્યાસ કરતો હતો in 5th standard. What was there in boy's pocket? બોયઝના પોકેટમાં શું હતું? તો કે coins. There were coins in the boy's pocket. Did the coins want the boy to spend them on buying jalebis? શું સિક્કાઓના મત પ્રમાણે બાળકે જલેબી ખરીદવા જોઈએ? Yes, the coins wanted the boy to spend them on buying jalebis. Number 5. The jalebis were hot and fresh. Is this statement true or false? Yes, this statement is true. The coins disliked what I had said. સિક્કાઓને કશું ગમ્યું નહીં જે મેં કહ્યું તે. All of them began to speak at the same time. એમાંના દરેકે દરેક બોલવા લાગ્યા. There was such a clamor. Clamor એટલે અવાજ. એ દરેક સિક્કા બોલવા લાગ્યા એટલે એટલો બધો અવાજ થયો. That passerby in bazaar stare at me and my pocket. તો મારી નજીકથી પસાર થતાં બધા જ મારા તરફ એકીટસે જોયા કરે અને મારા ખિસ્સા તરફ જોયે. બજારમાંથી જે લોકો મારી પાસેથી પસાર થાય તે જુએ કે આટલો બધો અવાજ ક્યાંથી આવે છે. આઈ ગ્રેબ ઓલ 4 of them. તેથી કરીને મેં ગ્રેબ એટલે લઈ લેવું. આઈ ગ્રેબ્ડ ઓલ 4 of them. એને મેં બધાને લઈ લીધા. એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ. ફિસ્ટ એટલે મુઠ્ઠી. મારી મુઠ્ઠીમાં સખ્તાઈથી પકડી રાખ્યા. એન્ડ ધેન ધે વર સાયલન્ટ. અને ત્યારે તેઓ શાંત પડ્યા. But after taking a few steps, I loosened my grip. Grip એટલે પકડ. પણ થોડા ડગલા ચાલ્યા પછી મને મારી પકડ થોડી ઢીલી થઈ. Immediately the oldest coin said, Tell me seriously. The oldest coin said, Tell me seriously now. Don't you feel like eating those hot jalebis? હવે તારે મને થોડું ગંભીરતાથી કહેવાનું છે કે શું તને પેલી ગરમ ગરમ જલેબી ખાવાનું મન નથી થતું? એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે, અને જો આજે તું અમને જલેબી ઉપર ખર્ચી નાખે તો વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો? આવતીકાલે તને સ્કોલરશીપના પૈસા નહીં મળશે?
સ્વીટ વિથ ધ ફીસ મની એન્ડ ફીસ વિથ ધ સ્કોલરશિપ મની. આજે તારે મીઠાઈ ફીના પૈસામાંથી ખાવાની અને આવતીકાલે ફી સ્કોલરશિપના પૈસામાંથી ભરવાની. વોટ યુ આર સેઇંગ ઇઝન્ટ રાઇટ, આઈ રિપ્લાઇડ. મેં જવાબ આપ્યો, તું જે કહે તે સાચું નથી. બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર. આ પણ એ ખોટું પણ નથી. લિસન, આઈ એમ નોટ અ કોમન શોર્ટ ઓફ બોય. જો સાંભળો, હું કંઈ સામાન્ય બાળકના જેવો નથી. ધેન ધ કોઇન્સ આર્ગ્યુડ. એટલે સિક્કાઓએ કહ્યું, બટ ધેન ધોઝ જલેબીઝ આર નો કોમન શોર્ટ ઓફ જલેબીઝ આઈધર. જેમ તું અન્ય બાળકોના જેવો નથી તો પેલી જલેબી પણ બીજી જલેબી જેવી નથી. દે આર ક્રિસ્પ, ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. બીજી જલેબી કરતાં જે જલેબી અત્યારે હલવાઈ પાસે છે તે ક્રિસ્પી છે, ફ્રેશ છે અને ફૂલ ઓફ સ્વીટ સિરપ છે. એ તારે અવશ્ય ખાવી જોઈએ. નાવ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, વિચ વર્ડ આર યુઝ ટુ શો ધ ક્વોલિટી ઓફ જલેબીઝ. જલેબીની ક્વોલિટી બતાવવા માટે કયા કયા શબ્દો વાપરવામાં આવે છે? ધ વર્ડ્સ વિચ આર યુઝ ટુ શો ધ ક્વોલિટી ઓફ જલેબીઝ આર crisp, fresh and full of sweet syrup. Second, according to coins, sweets are to be eaten with. સિક્કાઓના મતે મીઠાઈ શેના દ્વારા ખાવી જોઈએ? તો વિથ ધ ફીસ મની. થર્ડ, વાય ડીડ ધ પાસર બાય ઇન બાઝાર સ્ટેર એટ ધ બોય. બજારમાંથી પસાર થતા લોકો બાળક તરફ શા માટે જોઈ એકટસે જોતા હતા? ધ પાસર બાય ઇન ધ બાઝાર સ્ટેર્ડ એટ ધ બોય because there was much glamour in boy's pocket. 4. What did the boy do in order to make the coins silent? બાળકે શું કર્યું પેલા સિક્કાઓને શાંત કરવા માટે? The boy held tightly in his fist and then the coins were silent. Now to stare means અહીં ત્રણ ઓપ્શનમાંથી એક કીટસે જોયા કરવું means to look at somebody for a long time. Comprehension number 7. I clutched the jalebis to my chest and ran into gully. પછી બાળકે જલેબી ખરીદી લીધી. ક્લચ ધ જલેબી ટુ માય ચેસ્ટ અને એને લઈને છાતી સાથે વળગાડીને રેન ઇન્ટુ ગલી. એક ગલીમાં એ દોડી ગયો. વેન આઈ રીચ અ સેફ કોર્નર. એક સુરક્ષિત ખૂણા પર પહોંચી ગયો. ધેન આઈ બિગન ટુ ડિવોર ધ જલેબી. અને પછી મેં જલેબી ખાવાનું શરૂ કર્યું. ડિવોર મીન્સ ખાવું. આઈ એટ સો મેની જલેબીઝ ધેટ ઇફ એનીવન પ્રેસ માય સ્ટમક અ લિટલ. મેં એટલી બધી જલેબી ખાધી કે જો કોઈક મારા પેટને જરાક જ દબાવે, જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ ઓફ માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રિલ્સ. તો જલેબી મારા કાન અને નસકોરામાંથી બહાર આવી જાય. વેરી ક્વિકલી boys from the entire neighborhood assemble in the gully. અને પછી થોડા સમયમાં the boys from the entire neighborhood અડોસ પડોશના બાળકો એસેમ્બલ ભેગા થઈ ગયા. By the time I was so pleased with my stomach full of jalebis that I got into the mood for some fun. તે ત્યાં સુધીમાં તો હું જલેબી ખાઈને ધરાઈ ગયો હતો. I was pleased, so I was in mood for some fun. I started handing out the jalebi to the children around. મેં બાળકોને જલેબી વેચવાનું શરૂ કર્યું. I dashed to the halwai and bought one more rupee worth of jalebi. હું હલવાઈની દુકાને દોડી ગયો અને બીજી 1 રૂપિયાની જલેબી ખરીદી લીધી. Came back and stood on the ચબૂતરા of the one of the houses. ત્યાં નજીકના ઘરના ચબૂતરા પર હું ઊભો રહ્યો. એન્ડ લિબરલી એટલે કે ઉદારતાથી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન. બાળકોને જલેબી વેચવા માંડ્યો. બાય નાવ ધેર વોઝ અ હ્યુજ મોબ. અને એ સમય દરમિયાન તે એક મોટું ટોળું ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. મારી આજુબાજુ બાળકોનું હતું. ધ બેકર્સ ટુ લોન્ચ એન્ડ અસોલ્ટ. તો તે સમયે ભિખારીઓ પણ લગભગ મારા ઉપર એટેક કરવાની તૈયારીમાં હતા. એસોલ્ટ એટલે હુમલો. આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ 2 રૂપીઝ. બીજા 2 રૂપિયાની જલેબી પણ મેં ખરીદી લીધી. એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. અને બધાને વેચી આપી.
Then I washed my hands and mouth at the public tap and returned home, putting on such an innocent face as if I hadn't even seen the hint of jalebis all my life. અને પછી મેં પબ્લિક ટેપ પાસે મારું મોં અને હાથ ધોઈ નાખ્યા અને ઘરે પાછો આવ્યો. તે દરમિયાન મોઢા ઉપર ફક્ત નિર્દોષ ભાવો હતા, જેમ કે જાણે મેં જલેબી જીવનભર જોઈ જ નહીં. ડાયજેસ્ટિંગ જલેબીઝ વેર અનધર મેટર. જલેબીનું પાચન કરવું એ તો બીજી એક વાત હતી. ઓલ નાઇટ I had to eat my dinner as well. રાત્રે મારે ડિનર પણ કરવું પડ્યું. Now questions 1. What did the boy begin to do standing on the chabutara, liberally distributing the jalebis to the children standing on chabutras? The boy reached a safe corner. એક સુરક્ષિત ખાણામાં પહોંચી ગયો અને પછી શું કર્યું? Started eating the jalebis. તો અહીંયા and devour jalebis. અહીં અંદર ફકરામાં આપણી પાસે શબ્દ છે જ. Beside children who else assembled to get jalebis from the boy. તો બાળકો ઉપરાંત બીજું કોણ ભેગું થઈ ગયું હતું? તો અહીંયા હુની જગ્યાએ અહીં આપણે બેગર્સ મૂકીશું. Beside children beggars assembled, else કાઢી નાખીશું. Beggars assembled to get jalebis from the boy. What would happen if anyone pressed the boy's stomach? જો કોઈ એકાદ પણ બાળકના પેટને જો અડકે તો શું થશે? તો if anyone pressed the boy's stomach, then all the jalebis will pop out from ears and nostrils. To assemble means ભેગા મળવું. તો ટુ કોરલ નહીં આવે પણ ટુગેધર પણ નહીં. આ ટુગેધર એટલે સાથે અને અહીં ટુગેધર એટલે ભેગા મળવું. The result was that all night I lay coiled up like a jalebi, suffering a stomach ache. પરિણામે આવ્યું કે હું આખી રાત જલેબીની જેમ માકો ચૂકો થતો રહ્યો. બીકોઝ સફરિંગ એ સ્ટમક એક, કારણ કે મને પેટમાં દુખાવો હતો. થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ ઇટ ઓલ 4 rupees વર્થ ઓફ જલેબી બાય માય સેલ્ફ. ઘણો આભાર ભગવાનનો કે મેં પૂરેપૂરા 4 રૂપિયાની જલેબી મારી જાતે ન ખાધી. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ. સવારે બીજા બધા દિવસોની જેમ હું શાળાએ ગયો. આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ. મને ખબર હતી કે મને આગલા મહિનાની સ્કોલરશીપ મળનાર હતી. ધ ડે એન્ડ વન્સ આઈ વુડ પે ધ ફીસ વિથ ધ એમાઉન્ટ ધ જલેબી વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ. એકવાર હું ફીના પૈસા ભરી દઉં એટલે મને જલેબી પૂરેપૂરીથી એનું પાચન થઈ જશે. બટ when I got to school, I found out that the scholarship was going to be paid the following month and my head started spinning. પણ જેવો હું સ્કૂલે ગયો તો મને સમાચાર મળ્યા કે સ્કોલરશીપ તો હજુ આવતા મહિને આપનાર છે અને મારું માથું ચક્કર ફરવા માંડ્યું. What would be your advice to this boy now? હવે આ બાળક માટે શું સલાહ હોઈ શકે? Master Ghulam Muhammad announced that the fees would be taken during the recess. માસ્ટર ગુલામ મોહમ્મદે જાહેરાત કરી કે શાળાની રિસેસ દરમિયાન ફીસ લેવામાં આવશે. When the recess bell rang, જેવો રિસેસનો બેલ થયો, I left the school, એટલે મેં શાળા છોડી દીધી. And walk on and on, અને આગળને આગળ ચાલતો રહ્યો. Finally I reached the railway station. છેલ્લે હું રેલવે સ્ટેશન પહોંચ્યો. I started praying to Allah Miya, અને મેં ત્યાં જઈને અલ્લાહ મિયાને પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું. Just this once save me. ફક્ત આ એક જ વાર મને બચાવી લો. Order of ફરિશ્તા to pass by and dropped just 4 rupees in my pocket. ફરિશ્તાને હુકમ કરો કે અહીંથી પસાર થાય અને મારા પોકેટમાં 4 rupees just drop, તમે ફેંકો. I promise I will use them only to pay my fees and not to eat jalebis. હું વચન આપું કે એનો હું ફક્ત સ્કૂલ ફી ભરવા માટે ઉપયોગ કરીશ, જલેબી માટે નહીં. Questions. I promise I will use them only to pay my fees and not to eat jalebis. Now here. What did the boy guess when he went to school the following day?
The boy guessed, I would get the previous month's scholarship that day, and once I would pay the fees with that amount, the jalebis would be completely digested. Then, when he went to school the following day. Second, all night the boy experienced. આખી રાત બાળકને શું અનુભવ થયો તો કે સફરિંગ અ સ્ટમક એક. Number third, why did the boy head began to spin? When the boy heard that the scholarship would be paid the following month, the boy's head started spinning. And number four, what did the boy do after reaching the railway station? After reaching the railway station, the boy started to praying Allah Mia. અને તેની આગળ લખો તો પણ ચાલે. Number 5, the boy was in trouble when he didn't get the previous month's scholarship that day. Is the statement true or false? Yes, this true.